સમયમાં છોકરીઓ જયા પાર્વતી વ્રત કઈ રીતે કરતી હોય કયો ને તમારા સમયમાં? અરે મારી અમારા સમયમાં તો વ્રતની તમે વાત જ જવા દો. એ જયા પાર્વતી વ્રત રહેતા, સવારે વહેલા ઉઠી નાહીએ ધોઈએ પછી મહાદેવની માતાજીની પૂજા લઈને મંદિરે જઈએ ને માતાજીને દર્શન કરીએ, અબીલ ગુલાલ કંકુ ચોખા ફૂલ જે લઈ જઈએ માતાજીને ધરીએ ચડાવીએ અને પગે લાગીએ માતાજીને. પછી મહાદેવની માતાજીની જે ગોતા ત્યાં હોય વિધિ પૂજન કરાવે. પછી 5 જમણ રહેવાનું. અમારા સમયમાં મારી કાંઈ ફરાળી એવા નહોતા અને અટાણે તો તમે દીકરીઓ કેટલું ભાગશાળી છો તે વાની વજના ફરાળ. અને અમારા સમયમાં તમે જાગરણ કરતા તો આખી રાત બધા ગાવાનું, રાહડા ગાવાના, ધૂન ગાવાની ને વહેલા રાતે પહેલાં પરપાચા વહેલા ગાઈએ, શેરીઓ જગાડવા જઈએ, શેરી જગાડવા જઈએ ને ગાતા ગાતા જઈએ. 5 પારેવા ઘૂમતા પારે વલો મળીએ ઘૂમે મોર મારા વીર રે પારે વલો એમ ગાતા ગાતા શેરી જગાડવા જઈએ ને રાત વહી જાય અમને ખબરે ન પડતી. અટાણે તો સમય કેટલો સારો છે, દીકરીઓ હરવાન ફરવાન એ આનંદ કરે. એમાં દેવ વ્રત વર્તોલા કરે એને ફળ્યાવા હવ ને ફળજો ફળ્યા નાથ માતાજી પાર્વતીમાં. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય ભોળાનાથ. જય ભોળાનાથ.